નમસ્કાર, નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રીજીની આગમન યાત્રા દરમિયાન મધુનગર કરોડિયા ગોરવા રોડ ઉપર અચાનક પથ્થરમારો થયો હતો એવું શ્રીજીની યાત્રા દરમિયાન કેટલાક તત્વો દ્વારા અફવા ફેલાવવામાં આવી હતી, જેને કારણે શ્રીજી યાત્રામાં ભાગદોડ મચી જવા પામી હતી। ઘટના સ્થળે રહેલી પોલીસે મામલો સંભાળીને અફવા ફેલાવનાર તત્વોની ધરપકડ કરી હતી। આ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન 1ના જુલી કોઠિયાએ પ્રતિક્રિયા આપી હતી। આજે શ્રીજીની જે આગમન યાત્રા નીકળેલી હતી એમાં વરસાદી વાતાવરણ હતો એટલે ડીજે અને ગણપતિની મૂર્તિ વચ્ચેનો ડિસ્ટન્સ વધી જતા ડીજે જે છે એની હાઇટ વધારે હોય, વાયર નડતા હોય એટલે આગળ લઈ જવા માટે એને સૂચન કરતાં એની પાછળના ટોળાએ હોહા દીકારો અવાજ કરી મૂકતા ગણપતિ પાછળ જે વધારે પાછળ રહી ગયેલું હોય એના જે માણસો છે એને એમ લાગતા કે કંઈ પથ્થરમારો થયો છે એમ કરીને દોડભાગ નાસભાગ કરી મૂકી અને અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ મૂકીને પોતે પડતા ભાગ્યા છે। પોલીસ હાજર હતી, ગોરવા પીઆઈ, જવાહરનગર પીઆઈ અને એમના માણસો પણ હાજર હતા। બંદોબસ્ત ચુસ્ત હતો, કંઈ બનાવ બનેલો નહીં પણ ખોટી અફવા ઉડાડી અને હોહા દેકારા કરેલ છે એવું હાલ જાણવા મળેલ છે। અને આ નાસભાગની સાથે બે વાહનો જે રસ્તામાં પડેલા હતા એને નુકસાન થયેલું છે એવું ધ્યાને આવેલ છે, પણ કોણે કરેલું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા થયેલું છે બધું તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે। ના, હાલ પૂછપરછ કે અટકાયત કરવામાં આવી નથી, પણ જે નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરી અને ઉશ્કેરણી કરતા હોય એ લોકોને પોલીસ દ્વારા રંગે હાથો લઈ જવામાં આવ્યા છે અને એની પૂછપરછ કરી એ ખરેખર કોને ઉશ્કેરતા હતા અથવા તો એ ડીજેને ખસેડવા માટે પ્રયત્ન કરતા હતા એ બધું તપાસનો વિષય છે। તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।